નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। આપણે આજે હોન્ડા એસપી 160 સીસીનું જે બાઇક છે એનું આપણે આજે રિવ્યૂ કરીશું। શું આમાં નવા અપડેટ થયા, શું નવા ફીચર્સ આવ્યા છે એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું। શું આની કિંમત છે। તો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો। તો મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો હોન્ડા એસપી 160 સીસીનું જે બાઇક છે આમાં આપણે મલ્ટિપલ કલર આવે, એટલે 6 જાતના મિત્રો કલર આવે છે। હું તમને કલર બતાવું। મિત્રો પહેલો કલર છે પલ્સ સ્પેટન રેડ, બીજો કલર છે મેટ માર્વેલ બ્લુ મેટાલિક, ત્રીજો કલર છે મેટ ડાર્ક બ્લુ મેટાલિક, ચોથો કલર છે મેટ એક્સેસ ગ્રે મેટાલિક, પાંચમો કલર છે પલ્સ ડીપ ગ્રાઉન્ડ ગ્રે અને છઠ્ઠો કલર છે પલ્સ ઇન્ગ્રેસ બ્લેક, જે આપણે આ વિડીયો ઉતારી છે। હવે મિત્રો આપણે આની વજન કેટલો છે, ઊંચાઈ કેટલી એ બધું જોઈ લે। તો આપણે એસપી 160 બાઇકનો વજન છે 139 કિલો, સીટની ઊંચાઈ છે 796 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે 177 mm, લંબાઈ છે 2061 mm, પહોળાઈ છે 786 mm, ઊંચાઈ છે 1113 mm, વ્હીલ બેઝ છે 1347 mm। હવે મિત્રો આપણે આગળના ટાયર અને જે ડિસ્ક બ્રેક છે એની આપણે વાત કરી તો આગળની જે ડિસ્ક બ્રેક આવે એ 276 mmની સિંગલ ચેનલ ABS ડિસ્ક બ્રેક આવે છે। અને ટાયરની વાત કરી તો 80/70 ટાયર છે, ટ્યુબલેસ ટાયર આવે છે, 17 ઇંચના મેગવ્હીલ છે અને બે સાઈડ આપણે જે શોકર આવે એમાં રિફ્લેક્ટર મારેલા છે। આગળના જે શોકર એ ટેલિસ્કોપિક શોકર આવે છે ને આગળથી કંઈક આપણું બાઇક આ રીતનું દેખાય છે, જોઈ શકો છો મિત્રો। હવે આપણે પાછળની સાઈડ જોઈ તો જે આપણે ટેન્ક કાઉલ રહ્યું એમાં હોન્ડાનો 3Dમાં લોગો મારેલો છે, જોઈ શકો છો મિત્રો। આ રીતનું કંઈક દેખાય છે મિત્રો। હવે આપણે એન્જિનની વાત કરીએ તો 162.71 સીસીનું સિંગલ સિલિન્ડર એર કુલ્ડ BS6 FI 4 સ્ટોક, 2 વાલ્વ 1 પ્લગ આવે છે અને મેક્સિમમ પાવર 13.27 bhp 7500 RPMમાં અને મેક્સિમમ ટોર્ક છે 14.58 ન્યૂટન મીટર 5500 RPMમાં। અને મિત્રો કિક સ્ટાર્ટ છે અને સેલ્ફ સ્ટાર્ટ છે અને જે આપણે ફૂટરસ રહ્યું આગળનું ફોલ્ડેબલ આવે છે। આ રીતનું કંઈક આપણું બાઇક દેખાય છે, જોઈ શકશો મિત્રો તમે। જો મિત્રો તમે વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। આપણે આવા જ વિડીયો બનાવતા રહીશું મિત્રો। જે આપણે ટેન્ક કાઉલ રહ્યું એમાં હોન્ડાનો 3Dમાં લોગો મારેલો છે અને આગળથી કંઈક આપણું બાઇક આ રીતનું દેખાય છે, જોઈ શકો મિત્રો તમે। મિત્રો આપણે સાઈડ પેનલમાં જોઈએ તો એસપી લખેલું છે 3Dમાં, સિલ્વર કલરનો લોગો મારેલો છે, જોઈ શકો મિત્રો। આ રીતનું કંઈક દેખાય છે પાછળથી અને જે સીટ કાઉલ રહ્યું એમાં 160નું સ્ટીકર મારેલું છે, સિંગલ સીટ છે, જોઈ શકો મિત્રો। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે। હવે આપણે પાછળનું જે સાયલેન્સર રહ્યું આ રીતનું કંઈક છે અને હવે આપણે પાછળના ટાયરની વાત કરી તો 130 70 70નું ટાયર છે, 17 ઇંચના મેગવ્હીલ આવે છે અને પાછળ આમાં એક ડ્રમ બ્રેક વાળું છે આ અને ડિસ્ક બ્રેક વાળું પણ મોડેલ આવે છે। અને ડ્રમ બ્રેકની વાત કરી તો 130 mmની ડ્રમ બ્રેક આવે છે મિત્રો પાછળ, ડિસ્ક બ્રેક વાળું પણ એક મોડેલ આમાં આવે છે મિત્રો। હવે આપણે પાછળની સાઈડ જોઈ લઈએ કે કેવી રીતનું છે। હું તમને પાછળની સાઈડ સરખી રીતે બતાવી દઉં। જે પાછળની ટેન લાઇટ રહી LED છે મિત્રો,
જોઈ શકો છો પાછળની ટેન લાઇટ એલઈડી છે, એની નીચે હોન્ડા લખેલું છે, હોન્ડાનું સ્ટીકર મારેલું છે. અને જે ઇન્ડિકેટર રહ્યા એમાં હેલોજન બલ્બ આવશે, એની નીચે રિફ્લેક્ટર મારેલું છે, એની નીચે નંબર પ્લેટ લાગશે અને નંબર પ્લેટ લાઇટ રહી એમાં પણ હેલોજન બલ્બ આવે છે. આ રીતનું કંઈક દેખાય છે. સીટ કાઉલમાં 160નું સ્ટીકર મારેલું છે. અહીંયા નીચેની સાઈડ આપણે સાડી ગાર્ડ પણ લગાવેલું આવશે, જે અત્યારે લગાવેલું નથી. આમાં જે પાછળનું જે ફૂટરેસ્ટ રીવી ફોલ્ડેબલ આવે છે જોઈ શકો છો. 130 70 70નું ટાયર છે પાછળનું. અને જે મોનોશોકર રહ્યું એ આપણે એડજસ્ટેબલ મોનોશોકર આવે છે પાછળનું જે રીવી જોઈ શકો છો. આ રીતનું દેખાય છે. આપણે તમારે ઉપર નીચે કરવું હોય તો થોડું જાજુ થઈ જશે. એડજસ્ટેબલ છે પાછળનું મોનોશોકર. એસપીનું લોગો મારેલો છે 3Dમાં. સાઈડ સ્ટેન્ડની વાત કરીએ તો કટ ઓફ સેન્સર આવે છે, જે સ્ટેન્ડ ચડાવેલું હોય તો બાઇક કટ ઓફ થઈ જશે. અને આગળનું જે ફૂટરેસ્ટ ફોલ્ડેબલ છે. એન્જિનમાં નીચે એન્જિન કાઉલ લગાવેલું છે જોઈ શકો મિત્રો. 5 ગેર આવે છે, જે એક નીચેની સાઈડ અને 4 ઉપરની સાઈડ પડે છે. 5 ગેર આવે છે મિત્રો. એન્જિન કાઉલ નીચે લગાવેલું છે જોઈ શકો છો. આ રીતનું કંઈક આપણું એન્જિન દેખાય છે. હમણાં હું તમને બાઇક ચાલુ કરીને બતાવું. આગળ જે ટેન્ક કાઉલરીમાં હોન્ડાનો 3Dમાં લોગો મારેલો હોય અને આગળથી કંઈક આપણે આ રીતનું બાઇક દેખાય છે. હું તમને હમણાં ચાલુ કરીને બધી લાઇટોને એ બધું ચાલુ કરીને બતાવું. સિંગલ સીટ આવે છે મિત્રો જોઈ શકો છો. આપણે પેટ્રોલની ટાંકીની વાત કરીએ તો 12 લીટરની ટાંકી આવે છે. આપણે હવે જે આ એન્જિન કિલ સ્વિચ આવે છે એની નીચે હજાર લાઇટની સ્વિચ છે, જે ચાલુ કરી એટલે ચારે ઇન્ડિકેટર ચાલુ થશે. નીચે સેલ્ફની સ્વિચ છે. આલી બાજુની સાઈડ જોઈ તો પાસિંગ સ્વિચ આવે છે અને લો બીમ હાઈ બીમની સ્વિચ છે. ટર્ન ઇન્ડિકેટરની સ્વિચ છે. એની નીચે હોરનની સ્વિચ છે. આમાં મિત્રો બેટરી ચડાવેલી નથી એટલે બાઇક ચાલુ નહીં થાય. હું તમને આગળ હમણાં ચાલુ કરીને બતાવું. આ રીતની કંઈક આપણે ચાવી છે, જેમાં હોન્ડાનો લોગો મારેલો છે જોઈ શકો છો મિત્રો. આ રીતનું કંઈક દેખાય છે. 12 લીટરની ટાંકી આવે છે મિત્રો. આપણે ડિજિટલ મીટર આવે છે જોઈ શકો મિત્રો. હું તમને હમણાં ચાલુ કરીને બાઇક બતાવું. આપણે બાઇક ચાલુ કરીને જોઈ લઈ. જોઈ શકો છો આપણે 1000 લાઇટ ચાલુ કરીએ એટલે આ રીતનું કંઈક આપણે દેખાય છે. એકી સાથે ચારે ઇન્ડિકેટર ચાલુ કર્યા છે મિત્રો જોઈ શકો છો તમે. આ રીતનું કંઈક આપણું દેખાય છે બાઇક. મિત્રો મેં તમને બાઇક ચાલુ કરીને બતાવ્યું. જે આગળની હેડલાઇટ તમને બતાવી, જે એલઈડી લાઇટ આવે છે અને પાછળની જે ટેન લાઇટ રહી એ પણ એલઈડી આવે છે. હવે આપણે મીટર કન્સોલની વાત કરી હતી તો ડિજિટલ મીટર આવે છે, જેમાં આપણે હેડલાઇટ લાઇટ ચાલુ કરી એટલે ચારે ઇન્ડિકેટર એકી સાથે ચાલુ થશે. જે ઉપર તમને મીટરમાં દેખાય છે લાઇટ એની. પછી ન્યુટ્રલ લાઇટ આવે છે, ચેક એન્જિન લાઇટ આવે છે. એની બાજુમાં આપણે લો બીમ હાઈ બીમની લાઇટ આવે છે. પછી આપણે જે સાઇડ સ્ટેન્ડ રહી એની લાઇટ આવશે. પછી આમાં આરપીએમ મીટર, ઓડોમીટર, ટ્રીપ મીટર આવશે, સ્પીડોમીટર આવશે, ફ્યુલ ગેજ આવશે. પછી ડિજિટલ ક્લોક આવશે. અને મિત્રો આમાં ગિયર શિફ્ટર ઇન્ડિકેટર પણ આવે છે. પછી ટ્રીપ A ટ્રીપ B આવે છે અને બેટરી વોલ્ટેજ પણ બતાવશે. આ છે આપણે ફ્રી એલઈડી ડિસ્પ્લે જોઈ શકશો. આ રીતનું કંઈક આપણે દેખાય છે. આમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી આવતી નથી અને USB સોકેટ જે મોબાઈલ ચાર્જિંગ કરવાનું આવતું નથી. હવે આપણે પાછળથી જોઈ લઈ અને હું તમને બ્રેક ચાલુ કરીને બતાવું. જોઈ શકશો આ રીતનું કંઈક આપણે બ્રેક મારી એટલે બાઇકનું લુક આવે. આ રીતનું કંઈક આપણું બાઇક દેખાય. આગળ અને પાછળની બ્રેક મારી એટલે આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે. હવે મિત્રો આપણે હોન્ડા SP 160ની કિંમતની જો વાત કરી તો 1,45,000 રૂપિયાની કિંમત છે મિત્રો. જે શોરૂમ હોય છે એના મિત્રો થોડાક અલગ અલગ જગ્યાના અલગ અલગ ભાવ હોય છે, થોડાક ઉપર નીચે હોય છે, એટલે એ તમે જરાક જોઈ લેજો. અને આની કિંમત 1,45,000 રૂપિયા. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલ GJ છત્રી બાઇક પોઈન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો.
આપણે આવા જ એક નવા વિડીયોમાં મળશું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.